25+ યુનિવર્સિટી અને કોલેજીસ જ્યારે એક જ જગ્યાએ એક જ રૂફની નીચે ભેગી થતી હોય ત્યારે એને કહી શકાય એડમિશન ફેર. તમારા મગજની અંદર સવાલ આવતો હશે કે સર એડમિશન ફેર એટલે અત્યાર સુધી તો બધા મેળા ને એવું બધું અમે જોયું તો આ એડમિશન ફેર પહેલી વખત સાંભળ્યું છે. તો યસ દોસ્તો, આજના આ વિડીયોની અંદર હું તમને માહિતી આપવા માટે જઈ રહ્યો છું આવનારા સમયમાં થતા મતલબ નજીકના સમયમાં જ થતા તમારા સિટીના એડમિશન ફેર 2024ની અને એ તમને કેવી રીતે હેલ્પફુલ થવાનું છે દરેકે દરેક માહિતી તમને હું આપવાનો છું. યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. તમારું બધાનું હાર્દિક સ્વાગત છે પ્રિયેશ સર વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ 12 સાયન્સની અથવા તો ધોરણ 10thની અથવા તો ડિગ્રીની તમારી કમ્પ્લીટ થઈ ગઈ છે એક્ઝામિનેશન અને પછી તમે આગળ અભ્યાસ કરવાના છો. એ કોઈ પણ ફિલ્ડની અંદર હોય, કોઈ પણ બ્રાન્ચની અંદર હોય, કોઈ પણ યુનિવર્સિટીની અંદર હોય કે પછી કોઈ પણ કોલેજની અંદર હોય. આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ અગત્યનો બનવાનો છે. તો વિડીયોને એન્ડ સુધી જોજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. સાથે સાથે એડમિશન પ્રોસેસના આપણે વોટ્સઅપ ગ્રુપ બનાવ્યા છે. ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સઅપ ગ્રુપની લિંક પણ આપેલી છે. કોઈ પણ વોટ્સઅપ ગ્રુપ જોડેલું ના હોય તો એડમિશન પ્રોસેસ ફ્રી ઓફ કોસ્ટ સમજવા માટે આપણું વોટ્સઅપ ગ્રુપ જરૂરથી જોડાઈ જજો. હવે હું તમને માહિતી આપવા જઈ રહ્યો છું નજીકના ભવિષ્યમાં થઈ રહે આ 19th એડમિશન ફેર 2024ની. હવે આ એડમિશન ફેર તમને કેવી રીતે હેલ્પફુલ થશે, કઈ જગ્યાએ થવાનો છે, એનું વેન્યુ શું છે, ડેટ શું છે અને ફ્રી છે કે પેડ છે, આ બધી જ માહિતી હું તમને વન બાય વન આપું છું. તો શાંતિથી જોતા રહેજો. આ ફેર થવાનો છે 27 અને 28 એપ્રિલ. ખાસ નોટ ડાઉન કરી લેજો. ફોટો લેવો હોય તો ફોટો લઈ લેજો. 27 અને 28 એપ્રિલ ધ પ્રાઇડ પ્લાઝા અમદાવાદની અંદર અને 30 એપ્રિલ અને 1 મે સયાજી હોટલ રાજકોટની અંદર. મતલબ એક સેન્ટર ગાંધીનગર અમદાવાદની નજીકનું છે, અમદાવાદ વાળા વિદ્યાર્થીઓ અને આજુબાજુના વિદ્યાર્થીઓ આવી શકે છે. એક સેન્ટર સૌરાષ્ટ્રનું છે, મતલબ રાજકોટ, જામનગર, જુનાગઢ એ બાજુના વિદ્યાર્થીઓ હોય તો એ જગ્યાએ આવી શકે છે. 2 દિવસ છે, આખો દિવસ થવાનો છે. ફરીથી તમને કહું છું, અમદાવાદ 27 અને 28 એપ્રિલ, રાજકોટ 30 એપ્રિલ અને 1 મે છે. અને અહીંયા એક સરસ મજાનું લખ્યું છે કે રજીસ્ટ્રેશન ફ્રી છે. મતલબ આ ફેરની અંદર જો તમારે આવવું હોય તો તમારે એક પણ ફીસ આપવાની નથી. મીટ ઇન્ડિયાઝ ટોપ 30+ યુનિવર્સિટી અને કોલેજ. ઇન્ડિયાની 30+ યુનિવર્સિટી અને કોલેજ એક જ જગ્યાએ આવવાની છે. બરાબર? ફાયદો શું થશે કે એક જગ્યાએ આટલી બધી કોલેજ અને યુનિવર્સિટી આવશે તો એક જ પ્લેસ ઉપર તમે દરેકે દરેક યુનિવર્સિટી, દરેકે દરેક કોલેજની બધી જ માહિતી 2 થી 3 કલાકમાં ત્યાં ને ત્યાં ફ્રી ઓફ કોસ્ટ લઈ શકશો. ફરીથી ડેટ કહી દઉં છું. બોડકદેવ અમદાવાદમાં પ્રાઇડ પ્લાઝા છે, ત્યાં 27 અને 28 સેટરડે સન્ડે 2 દિવસ તમે ફ્રી જ છો. સવારે 11 વાગ્યાથી 7 વાગ્યાનો સાંજનો ટાઈમ છે. તમે સવારે 11 થી 7 વાગ્યા સુધી ગમે ત્યારે જઈ શકો છો. એપ્રિલ મંથમાં છે, મતલબ આ જ મહિનામાં શનિ રવિ છે. 27, 28 સેટરડે સન્ડે પ્રાઇડ પ્લાઝા બોડકદેવની અંદર. અને સેમ ટુ સેમ સયાજી હોટલ કાલાવડ રોડ ઉપર સવારે 11 થી સાંજે 7, 30 તારીખે અને 1 તારીખે, મતલબ મંગળ અને બુધવાર, એપ્રિલ 30 તારીખ છે અને મેની 1 તારીખ છે, ત્યાં પણ તમે આનો બેનિફિટ લઈ શકો છો. રજીસ્ટ્રેશન માટે સિમ્પલ તમારે રજીસ્ટ્રેશન કરવાનું છે www.admissionfair.in. હું ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક મૂકું છું. લિંક ઉપર તમે ક્લિક કરશો એટલે તમારું નામ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર માંગશે. ધેટ્સ ઇટ, તમારું રજીસ્ટ્રેશન થઈ જશે. તમને એવું થશે કે સાહેબ રજીસ્ટ્રેશનમાં કોઈ ફીસ, તો મેં તમને પહેલા જ કીધું 1 પણ રૂપિયો તમારે અહીંયા આપવાનો નથી. રજીસ્ટ્રેશન કેમ કરવાનું છે કે ત્યાં તમારે લાઈનમાં ના ઊભું રહેવું પડે. તમે રજીસ્ટ્રેશન કરશો ત્યાં તમે દેખાડશો મોબાઈલમાં રજીસ્ટ્રેશન કરેલું એટલે તમને અંદર તરત જવા દેશે. નહીતર તમારે એક અલગ ક્યુમાં ઊભું રહેવું પડશે જ્યાં તમારે ઊભા રજીસ્ટ્રેશન કરવું પડશે અને પછી તમને અંદર જવા દેશે. મતલબ કદાચ કોઈ રીઝનના લીધે તમને રજીસ્ટ્રેશન નથી પણ કરતા આવડતું તો પણ તમારે ત્યાં પહોંચી જવાનું છે. તમારું રજીસ્ટ્રેશન આરામથી થઈ જશે. હું તમને એવી રિક્વેસ્ટ કરીશ કે ભાઈ પહેલેથી રજીસ્ટ્રેશન કરીને જશો તો ત્યાં તમારો બીજો સમય બચી જશે. ડિસ્ક્રિપ્શન બોક્સમાં રજીસ્ટ્રેશનની લિંક પણ આપેલી છે. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મેં અમુક પોઈન્ટ્સ લખ્યા છે જે આમાંથી તમને બેનિફિશિયલ થવાના છે. સૌથી પહેલો પોઈન્ટ છે મલ્ટિપલ યુનિવર્સિટી અને કોલેજીસ. મતલબ બહુ બધી યુનિવર્સિટી સારી, બરાબર, ગુજરાતની નહીં ઇન્ડિયાની પણ, અને કોલેજીસ એક જ જગ્યાએ આવવાની છે. બરાબર? તો આ બધી યુનિવર્સિટી અને કોલેજમાં તમને મળવાનો મોકો મળશે. એમના ડીન, એમના એડમિશનના હેડ જે હશે એ ત્યાં આવશે. તમે એમને ડાયરેક્ટ મળી શકશો. જે ડિસિઝન લઈ શકતા હોય, જેમને બધી જ વસ્તુનો ખ્યાલ હોય, તમારા A to Z પ્રશ્નોના એ એમની યુનિવર્સિટી, કોલેજ અને એડમિશન રિલેટેડ જવાબ આપી શકતા હોય. એના પછી છે 200+ યુજી અને પીજી પ્રોગ્રામ. તમને ખબર હશે બહુ બધી બ્રાન્ચ થઈ ગઈ છે, બહુ બધી કોલેજીસ થઈ ગઈ છે. તો 200+ યુજી અને પીજી પ્રોગ્રામની તમને અહીંયા માહિતી મળશે. એડમિશનની ટીમ આવી હશે અને તમે ફેસ ટુ ફેસ મળી શકશો, તમારા ડાઉટ ક્લિયર કરી શકશો. તમારી જેટલી પણ ક્વેરીઝ હશે, જે તમે અત્યાર સુધી કમેન્ટ કરતા આવ્યા છો, આપણા વિડીયોની અંદર મને વોટ્સઅપ કરતા આવ્યા છો, એ બધી ક્વેરી પણ તમને ત્યાં સોલ્વ થઈ જશે. તો આનાથી બેસ્ટ તો શું હોય?
બરાબર, અને એ પણ ફ્રી ઓફ કોસ્ટ. હું ફરીથી લખું છું, 1 પણ રૂપિયો તમારી પાસે ચાર્જ કરવાનો નથી, ફ્રીમાં છે. ખાલી તમારે તમારો સહેજ સમય આપવાનો છે અને તમારી જગ્યાથી આ જે જગ્યા છે ત્યાં સુધી પહોંચવાનું છે. બરાબર, આટલું તો તમે કરી જ શકો છો. એના પછી તમને એમના કેમ્પસની પૂરેપૂરી માહિતી મળશે. ભાઈ કેમ્પસ શું છે, ત્યાંની ફીસ કેટલી છે, કઈ કઈ ફેસિલિટીઝ છે, લાસ્ટ યર કેટલા પ્લેસમેન્ટ થયા હતા, કેટલી સીટ્સ છે, કઈ બ્રાન્ચમાં લેવાથી બેનિફિટ થશે, કઈ બ્રાન્ચમાં ના લેવું જોઈએ. તમે 2 યુનિવર્સિટી 2 કોલેજની કમ્પેરિઝન કરી શકશો, તમારા ડાઉટ્સ ક્લિયર કરી શકશો. તો બધું ત્યાં જ થઈ જશે અને સાથે સાથે જ હશે. તમારે ક્યાંય જવાની જરૂર નથી. બરાબર, બધી યુનિવર્સિટી ની કોલેજ ત્યાં હશે. તમે જઈ જઈને એક યુનિવર્સિટીમાં બધી જ વસ્તુ પૂછી શકો છો, તમારા ડાઉટ્સ ક્લિયર કરી શકો છો. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, તમને કેરિયર ગાઈડન્સ અને કાઉન્સેલિંગ નું પણ ડેસ્ક મળશે. મતલબ માની લો કે તમારી યુનિવર્સિટીની માહિતી તમે લઈ લીધી, પણ હવે તમારે કયું કેરિયર પસંદ કરવું, તમારે કાઉન્સેલિંગ કરવું છે, તમને કોઈક વસ્તુમાં ખ્યાલ નથી આવી રહ્યો, તમારે કઈ બ્રાન્ચ પસંદ કરવી એ તમને ખ્યાલ નથી આવી રહ્યો, શું કરવું 12th સાયન્સ પછી, આનો તમને 10th પછી શું કરવું, યુજી પછી શું કરવું, આ તમને જરા પણ ખ્યાલ નથી આવતો, તો આ બધી વસ્તુની માહિતી તમને અહીંયા ફ્રી ઓફ કોસ્ટ આપવામાં આવશે. તો હવે આનાથી વધારે તો શું હોય, તો હું ફરીથી તમને ખાસ ધ્યાન અપાવડાવું છું કે ભાઈ તમારે પહોંચી જવાનું છે 27 અને 28 એપ્રિલ. જો તમે અમદાવાદ અને એની આજુબાજુના વિસ્તારના હોય તો ધ પ્રાઇડ પ્લાઝા અમદાવાદની અંદર, અને 30 એપ્રિલ અને 1 મે સયાજી હોટલ રાજકોટની અંદર. તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે. ખાસ તમે લિંક ઉપર જઈને રજીસ્ટ્રેશન કરીને જ જજો, જેથી જ્યાં તમારો સમય બચી જાય. આ વિડીયો તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રોમાં શેર કરી દો. તમે એકલા પણ જઈ શકો છો, તમે તમારા પેરેન્ટ્સ સાથે પણ જઈ શકો છો, પેરેન્ટ્સમાં પપ્પા અને મમ્મી સાથે, ભાઈ બહેન સાથે જઈ શકો છો, તમારા મિત્રો સાથે જઈ શકો છો. તો આ વિડીયો મેક્સિમમ શેર કરી દેજો, જેથી આવી ઓપોર્ચ્યુનિટી ફરીથી નથી આવવાની. તો આવી ઓપોર્ચ્યુનિટી જો ઘર બેઠા આવતી હોય, ફ્રીમાં આવતી હોય, તો થોડોક સમય આપીને જવું જોઈએ. તમને 100% એડમિશન રિલેટેડ કંઈક ને કંઈક નવું એવું નોલેજ મળશે જે તમારા એડમિશન માટે ઉપયોગી થવાનું છે. તો મેક્સિમમ શેર કરી દેજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીશું આવી જ કોઈ નવી અપડેટ સાથે. ટિલ ધેન બાય બાય, ટેક કેર.